ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર બીના પટેલ આપનું સ્વાગત કરું છું. આજે આપણે દ્વિતીય વર્ષ બીકોમ વિષય સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તેમાં યુનિટ નંબર 13 નાણાકીય સંતુલનમાં સામાન્ય સંતુલનનું અસ્તિત્વ તથા સ્થિરતા તથા વિશિષ્ટતા વિશે ડિટેલથી નોલેજ લઈશું. એના ઇન્ટ્રોડક્શન વિશે વાત કરીએ તો સામાન્ય સંતુલનનું અસ્તિત્વ, એનો અર્થ શું છે એના વિશે ચર્ચા કરીએ. સામાન્ય સમતુલાના અસ્તિત્વની સમસ્યા બજારમાં ખરીદદારો તથા વેચાણકારોના વ્યવહારથી સંબંધિત હોય છે. બજારમાં સમતુલાની પરિસ્થિતિ ત્યારે ઊભી થાય છે જ્યારે માંગ અને પુરવઠા રેખા એક ધન કિંમત ઉપર બરાબર હોય છે. આવી કિંમત સમતોલ કિંમત પણ કહેવાય છે. આ કિંમત ઉપર માંગ અને પુરવઠો બંને બરાબર હોય છે. સમતોલ કિંમત ઉપર વધારાની માંગ અને વધારાનું પુરવઠાનું અસ્તિત્વ રહેતું નથી. આ કિંમત ઉપર વધારાની માંગ સામાન્ય રીતે શૂન્ય હોય છે. એટલે સંકેતમાં એને ED ઇઝ ઇક્વલ QD માઇનસ QS ઇઝ ઇક્વલ 0, જેનો અર્થ થાય છે ED બરાબર વધારાની માંગ, QD બરાબર માંગની માત્રા, QS બરાબર પુરવઠાની માત્રા. સમતુલાના અસ્તિત્વ માટે માંગ અને પુરવઠો એકબીજાને ધન કિંમત ઉપર છેદતો હોવો જોઈએ. એક ધન કિંમત ઉપર સામાન્ય સમતુલાની બે શરતો જોઈએ છીએ. આ કિંમત ઉપર ગ્રાહક પોતાના સંતોષને મહત્તમ કરે છે અને ઉત્પાદક પોતાના નફાને મહત્તમ કરે છે. જ્યારે બીજી શરત છે, આ કિંમત ઉપર બધા બજાર ખાલી થઈ જાય છે, અર્થાત કે ધન કિંમત પર વસ્તુ બજાર અને સાધન બજાર બંનેનો માંગ અને પુરવઠો બરાબર હોય છે. હવે આપણે સામાન્ય સમતુલાની અસ્તિત્વને આકૃતિ દ્વારા સમજીએ છીએ. તો જે પ્રમાણે આકૃતિ આપેલ છે તમે જોઈ શકો છો કે આકૃતિમાં સામાન્ય સમતુલાના અસ્તિત્વને દર્શાવવામાં આવ્યું છે, જેમાં આકૃતિમાં DD એ માંગ રેખા છે, SS એ સપ્લાય રેખા છે અને બંને એકબીજાને E બિંદુ પર છેદે છે અને OP એ કિંમત નિર્ધારિત થાય છે, જે ધન કિંમતો જણાવે છે. આ કિંમત બજારમાં માંગ અને પુરવઠાની એટલે કે OS માત્રાને એટલે કે પુરવઠાને બરાબર કરે છે. આ પરિસ્થિતિ વસ્તુ બજાર અને સાધન બજાર બંનેમાં લાગુ થાય છે. સામાન્ય સમતુલાની સ્થિરતા ત્યારે જોવા મળે છે જ્યારે માંગ અને પુરવઠા વચ્ચેની સમાનતા આપેલી કિંમત ઉપર ભંગ થાય છે અને વધારાની માંગ તથા વધારાનો પુરવઠો સમતોલ કિંમત અને તેના પુરવઠા ઉપર લઈ જાય છે. એટલે બીજા શબ્દોમાં સંતુલન ત્યારે સ્થિર હોય છે જ્યારે પુરવઠા રેખા માંગ રેખાને ઉપરથી છેદે છે. સંતુલનની સ્થિરતાને બાજુની આકૃતિમાં દર્શાવ્યું છે તે જોઈ શકીએ છીએ આપણે કે આકૃતિમાં માંગ રેખા એ DD છે, પુરવઠા રેખાને SS બિંદુ E બિંદુ પર છેદે છે, જેને આપણે સમતોલાનું બિંદુ કહીએ છીએ. અહીં સમતોલ કિંમત OP ઉપર OQ માત્રાનું ખરીદ અને વેચાણ કરવામાં આવે છે. હવે જો કિંમત OP થી ઘટીને OP2 થઈ જાય છે તો માંગ અહીં P2D1 થશે અને ત્યારે પુરવઠો P2S1 થશે. એટલે જોઈ શકાય છે કે P2 અને D1 તરફ આપણે એની સ્થિતિ જોઈ શકીએ છીએ. એટલે P2D1 ઇઝ ગ્રેટર ધેન P2S1 છે. આમ S1D1 જેટલી વધારાની માંગ જોવા મળે છે કારણ કે પુરવઠાની સરખામણીમાં માંગ વધારે છે. આમ ખરીદદારોમાં ઓછા પુરવઠાને કારણે હરીફાઈ થશે, જે OP2 કિંમતને વધારીને સમતોલ કિંમત OP ઉપર પહોંચાડી દેશે. જો કિંમત OP થી વધીને OP1 થઈ જાય તો પુરવઠો P1S તથા માંગ P1D જોવા મળે છે. એટલે જોઈ શકાય છે કે P1S ગ્રેટર ધેન P1D છે, જે દર્શાવે છે કે પુરવઠો વધારે છે
અને માંગ ઓછી છે, જેના પરિણામ સ્વરૂપે વેચાણકારો પોતાની કિંમતને ઘટાડશે અને વેચાણકારોમાં હરીફાઈને કારણે ફરીથી સમતોલ કિંમત આપણી ઓપી ઉપર પહોંચી જશે. આમ ઓપી કિંમત ઉપર બિંદુ ઈ એ સમતુલાની સ્થિતિ આપણને દર્શાવે છે. હવે આપણે ચર્ચા કરીએ આગળ. અસ્થિર સંતુલનની સ્થિતિ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે એક વખત સંતુલન કિંમતમાં વિક્ષેપ થવાથી ફરીથી સમતુલાની પરિસ્થિતિમાં તે પહોંચી શકાતું નથી. આ પરિસ્થિતિ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે પુરવઠા રેખાને માંગ રેખાને નીચેની તરફથી છેદે છે, જે આપણે આકૃતિ 3માં જોઈ શકીએ છીએ. આ સામાન્ય સમતુલાની અસ્થિરતાની પરિસ્થિતિ આપણે સમજી રહ્યા છીએ. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે માંગ રેખાનો જે ઢાળ છે એ ઉપરની તરફ છે, જ્યારે પુરવઠા રેખાને બિંદુ ઈ પરથી નીચેથી છેદે છે તથા ઓપી એ સમતોલ કિંમત નિર્ધારિત થાય છે. જો કિંમત ઓપીથી વધીને કિંમત OP1 થઈ જાય છે ત્યારે માંગ P1D અને પુરવઠો P1S થઈ જાય છે. જ્યારે પુરવઠો માંગથી ઓછો જોવા મળે છે ત્યારે કિંમત ઉપરની તરફ વધે છે તથા કિંમતમાં વધારાની માંગને સમાપ્ત કરતો નથી. આ વધુ ગંભીર સમસ્યા અહીં બની જાય છે અર્થતંત્ર માટે, કારણ કે સંતુલન પરિસ્થિતિ ઈ ફરી ક્યારેય પ્રાપ્ત થશે નહીં. આમ નીચેની તરફ આપણને અસ્થિરતા જોવા મળે છે. જ્યારે કિંમત ઘટીને OP2 થઈ જાય છે તો D1 S1 જેટલો વધારાનો પુરવઠો જોવા મળે છે, જે કિંમતને વધારે ઘટાડી દે છે. આમ સંતુલન સ્થિતિને ઈને ફરીથી પ્રાપ્ત કરવાની અહીં કોઈ સંભાવના રહેતી નથી. હવે આપણે બહુસમતુલાની આકૃતિ વિશે ચર્ચા કરીએ. બહુસમતુલા એટલે શું? તો અહીં બહુસમતુલા પણ સ્થિર અને અસ્થિર સંતુલનની પરિસ્થિતિ પર પ્રકાશ નાખે છે. પ્રોફેસર માર્શલ દ્વારા વાંકાચૂકા માંગ અને પુરવઠા રેખાના માધ્યમથી અનેક સ્થિર અને અસ્થિર પરિસ્થિતિઓની વ્યાખ્યા કરી છે. તે સ્થિર સ્થિતિની શરતને એવી રીતે વ્યક્ત કરે છે કે માંગ અને પુરવઠાના રેખાને છેદબિંદુને અનુરૂપ માંગ અને પુરવઠાનું સંતુલન એવી રીતે નિર્ધારિત થાય છે કે અથવા તે સ્થિર છે કે અસ્થિર છે. અહીં આપણે જોઈ શકીએ છીએ માંગ અથવા જે માંગ રેખા છે તે બિંદુના જમણી બાજુના પુરવઠા રેખાની ઉપર છે કે નીચે છે, જે બહુસમતુલાની શરતને આપણે આકૃતિ દ્વારા દર્શાવવામાં આવેલ છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ માંગ રેખા છે જે DD એટલે કે ડિમાન્ડ કર્વ તથા પુરવઠા રેખા SS1 છે. ઉપર સમતુલાના 3 બિંદુ ABC દર્શાવવામાં આવેલ છે. બિંદુ A તથા C સ્થિર સમતુલાના બિંદુ છે. બિંદુ A એ સ્થિર સમતોલ બિંદુ જોવા મળે છે, કારણ કે જ્યારે કિંમત OP3 થી ઉપરની તરફ વધે છે તો માંગથી પુરવઠો વધારે હોય છે. એટલે વેચાણકારોમાં પોતાના વધારાના પુરવઠાના વેચાણની હરીફ કિંમતને નીચેની તરફ ધકેલે છે અને ફરીથી સંતુલન કિંમત OP3 ઉપર સ્થાપિત થઈ જાય છે. આમ બિંદુ C ઉપર પણ સ્થિરતાની પરિસ્થિતિ જોવા મળે છે. જ્યારે કિંમત OP1 થી ઉપર તરફ જાય છે ત્યારે માંગથી પુરવઠો વધારે હોવાથી વેચાણકારોમાં હરીફ કિંમતને નીચેની સમતોલ કિંમત OP1 ઉપર લઈ જશે અને જો કિંમત OP1 થી નીચે જાય છે તો પુરવઠાની સરખામણીમાં માંગ વધારે હોવાને કારણે ખરીદદારોને હરીફ કિંમતને વધારીને ફરીથી સમતોલ સપાટી OP1 ઉપર લઈ જશે. આમ બંનેના વચ્ચેનું બિંદુ એટલે કે B અસ્થિર સંતુલનનું બિંદુ છે. જો કિંમત OP2 થી વધારે હોય છે તો વધારાની માંગની સ્થિતિ ઉત્પન્ન થશે તથા ઓછા પુરવઠાને કારણે ખરીદદારો વચ્ચે થતી હરીફાઈથી કિંમત સંતુલન બિંદુથી ઉપરની તરફ વધતી જશે અને આનાથી વિરુદ્ધ જો કિંમત O2 આવી જશે તો તે નીચેની તરફ જાય છે અને વધારાનો પુરવઠો વેચાણકારોમાં
હરીફાઈને વધારશે, જેથી કિંમત ઘટી જાય છે અને જ્યાં સુધી બિંદુ સી ઉપરની નવી સ્થિર સમતુલા પ્રાપ્ત થતી નથી. ઉપરનું આ જે વિશ્લેષણ આપણે કર્યું એ માર્શલની સ્થિરતાની શરતો ઉપર આધારિત છે. પણ વાલરસની દ્રષ્ટિએ સ્થિર અને અસ્થિર સંતુલનની પરિસ્થિતિ વિરુદ્ધ થઈ જાય છે. જ્યાં પુરવઠા રેખાને માંગ રેખા ઉપરથી છેદે છે, જ્યાં સંતુલન અસ્થિર થશે તથા જ્યાં તે નીચેથી છેદશે તથા સંતુલન સ્થિર થશે. આમ વાલરસની દ્રષ્ટિએ બિંદુ એની પરિસ્થિતિ અસ્થિર સંતુલનની, જ્યારે બિંદુ બી સ્થિર સંતુલનની તથા બિંદુ સી ફરીથી અસ્થિર સંતુલનની પરિસ્થિતિ થશે. અને આવું એટલા માટે કે માર્શલની સ્થિરતાની શરત કિંમત આધારિત ધારણા ઉપર આધારિત છે, જ્યારે વાલરસની પુરવઠા આધારિત ધારણા ઉપર આધારિત છે. એટલે વાલરસની સામાન્ય સમતુલામાં બજાર સંતુલનની સ્થિરતા હંમેશા જોવા મળે છે, જ્યારે અસ્થિર સંતુલન હોય તો દરેક બજાર પોતાના સંતુલન મૂલ્ય પર સમાયોજિત થશે. જ્યારે આવી માત્રા કિંમત પ્રક્રિયાની પુનરાવૃત્તિ થશે ત્યારે અર્થવ્યવસ્થામાં ભાંગી જવાની અથવા પરીક્ષણને અથવા તો ભૂલ દ્વારા સામાન્ય સંતુલન પ્રાપ્ત કરી લે છે એવી પરિસ્થિતિ ઊભી થાય છે. એરો અને હુર્વિજના અનુભવજન્ય પરીક્ષણના આધારે પણ સ્પષ્ટ કરે છે કે વાલરસની જે પ્રણાલી એ સ્થિર છે, જ્યારે કેટલાક અન્ય અભ્યાસોને આને અસ્થિર બતાવ્યું. એરો અને ડેબરના પ્રમાણે વાલરસની સામાન્ય સમતુલાની પ્રણાલી સ્થિર હોય છે, જ્યારે કદના ઘટતા મળતરની પરિસ્થિતિ હોય છે ત્યારે આપણે આને ખાસ જોઈ શકાય છે. હવે આપણે ચર્ચા કરીએ સામાન્ય સમતુલાની વિશિષ્ટતા. એક સંતુલન વિશિષ્ટ ત્યારે બને છે જ્યારે કિંમતો અને પુરવઠાઓનું માત્ર એક સમૂહ સમતુલાની શરતોને પૂર્ણ કરે છે. દાખલા તરીકે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ જે ઈ બિંદુ પર છે સંતુલન સ્થિર અને વિશિષ્ટ પણ છે, કારણ કે માત્ર એક જ કિંમત તથા માત્રા એટલે કે પુરવઠા પર ઓ ક્યુ બજાર સ્થિરતા લાવે છે, જે વિશિષ્ટ સ્થિતિ આપણને બતાવે છે. એટલે સંતુલન વિશિષ્ટતાને વધારાની માંગની ધારણા દ્વારા પણ સ્પષ્ટ કરી શકાય છે કે વધારાની માંગ તે માંગ અને પુરવઠા વચ્ચેનો તફાવત છે, જેનું ઇક્વેશન આપણે જોઈએ છે ED ઇઝ ઇક્વલ QD માઇનસ QS. એટલે કે વધારાની માંગની સમજૂતી એ આપણે આગળ આવતી 3 આકૃતિઓ વિશે ચર્ચા કરીશું, જેમાં ડિટેલથી જોવામાં આવશે. એવી રીતે આપણે આકૃતિ 2માં જેમ પાછળ જોઈને ગયા કે OP કિંમત ઉપર જ્યારે પુરવઠા રેખા S અને માંગ રેખા D ને ઉપરથી છેદે છે તો બિંદુ E ઉપર બંનેના રેખાઓ સમતુલામાં હોય છે. અહીંયા વધારાની માંગ શૂન્ય છે કે એટલે કે ED ઇઝ ઇક્વલ 0 થશે. અને Q એટલે કે યંત્રો કે જ્યાં વધારાની માંગ ધનાત્મક અથવા તો નકારાત્મક જોવા મળે છે. એટલે કે અહીં Q જે છે એ P2D1 ઇઝ ગ્રેટર ધેન P2S1 આ વધારાની માંગનું ધનાત્મક સ્વરૂપ છે. અહીંયા માંગ આપેલ પુરવઠા કરતાં વધારે છે અને જો P1S ઇઝ ગ્રેટર ધેન P2D હોય તો વધારાની માંગ નકારાત્મક દર્શાવે છે, જે માંગ કરતાં પુરવઠો વધારે છે. અને સામાન્ય રીતે D તથા S રેખાઓ વધારાની માંગ રેખાનો ડાળ જે આપણને નકારાત્મક દેખાડે છે ડાબી બાજુથી જમણી બાજુની તરફ જાય છે. એટલે કે ED ઇઝ લેસ ધેન D, જ્યારે વધારાની માંગ રેખાનો ઢાળ કિંમતના છેદ બિંદુ ઉપર નકારાત્મક હોય છે. ત્યારે આકૃતિ 1 પ્રમાણે આપણે જે સમજ્યા કે બિંદુ E ઉપર સંતુલન હોય છે અને વિશિષ્ટ હોય છે, એવી જ રીતે આકૃતિ 1માં જ્યાં પુરવઠા રેખાને માંગ રેખા નીચેથી છેદે છે, અહીંયા સંતુલન કિંમત OP થી નીચે વધારાની માંગ ધનાત્મક એટલે કે હકારાત્મક અને આનાથી ઉપર નકારાત્મક હોય છે. આમ વધારાની માંગ રેખાનો ઢાળ ધન હોય છે, એટલે ED ઇઝ ગ્રેટર ધેન 0, જ્યારે વધારાની માંગ રેખાનો ઢાળ કિંમત ઉપર છેદતા બિંદુ ઉપર ધન હોય છે, તો બિંદુ E ઉપર સંતુલન વિશિષ્ટ અને અસ્થિર હોય છે. આ આખી સંકલિત બાબતો જે આપણે આકૃતિ 1, 2માં ચર્ચા કરી છે, આગળ 3માં ચર્ચા કરી છે, એ આકૃતિ 6 અને 7
દ્વારા આપણે સમજી શકાય છે. આકૃતિ 7 પણ આપણને બહુ સમતુલાની પરિસ્થિતિને સ્પષ્ટ કરે છે. એવી જ રીતે આકૃતિ 4ના વધારાની માંગ પ્રમાણે પણ દોરવામાં આવે છે. અહીં રેખા ED સીધી કિંમત રેખાને એટલે P1, P2 તથા P3 બિંદુ ઉપર છેદે છે. જો બિંદુ સંતુલનને વ્યક્ત કરે છે અને P1 તથા P3 બિંદુએ ED રેખાનો ઢાળ નકારાત્મક છે. બંને સંતુલન વિશિષ્ટ તથા સ્થિર છે, પણ બિંદુ P2 ઉપર રેખા ED નો ઢાળ ધન છે, જે વિશિષ્ટ તથા અસ્થિર સંતુલનને વ્યક્ત કરે છે. આમ આપણે સ્થિર અસ્થિર સંતુલનની પરિસ્થિતિની અહીં આપણે ચર્ચા કરી અને આપણે ઓવરઓલ સામાન્ય સંતુલન, બહુ સંતુલન કેવી રીતે જોવા મળે છે વિવિધ આકૃતિઓ દ્વારા આપણે એને સમજીએ. થેન્ક યુ.